નમસ્તે. ઇન્દિરા ગાંધી ઓપન યુનિવર્સિટીની અંદર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. આજે આપણે MHI 02 અંતર્ગત આધુનિક વિશ્વના ઇતિહાસની અંદર જર્મનીના એકીકરણ વિશે વાત કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. વિદ્યાર્થી મિત્રો, જર્મની એનું એકીકરણ 1870ની અંદર થયું, 71ની અંદર થયું. 1871ની અંદર જર્મનીનું એકીકરણ થયું. એ પછી જર્મની ક્રમશઃ ખૂબ વિકાસ પામે છે અને બે વિશ્વયુદ્ધની અંદર મુખ્ય ભૂમિકા ભજવવામાં એ નિમિત્ત બને છે. બે વિશ્વયુદ્ધની અંદર મુખ્ય ભૂમિકા નિભાવવી એ કોઈ સરળ વસ્તુ નથી. વિધિની અંદર જે નિર્માણ થવા પામ્યું હતું તે પ્રમાણે બંને વિશ્વયુદ્ધની અંદર એનો પરાજય થયો. પરંતુ એ પરાજય થતા પહેલા બંને વિશ્વયુદ્ધની અંદર જર્મનીએ ખૂબ મહત્વની ભૂમિકા ભજવી. બંને યુદ્ધની અંદર જે રીતે શરૂઆત થઈ હતી એ રીતે એક શક્યતા એવી દેખાતી હતી કે અંતમાં જર્મની વિજેતા બને. એ ન બન્યું એ હકીકત છે. પણ આટલી સિદ્ધિ એ હાંસલ કરી શક્યું. સિદ્ધિ કરતાં પણ સાહસ એ કરી શક્યું. કયા કારણે? તો એના પાયામાં આ જર્મનીનું એકીકરણ હતું. જર્મનીના એકીકરણને પરિણામે એને જે શક્તિ પ્રાપ્ત થઈ એ શક્તિ એને યુરોપની પ્રથમ કક્ષાની મહાસત્તા બનાવવા સુધી લઈ ગયું. એક વખત નહીં, બે વખત લઈ ગયું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જર્મનીના એકીકરણની અંદરથી શીખવાનું છે કે આપણો દેશ એની અંદર ઘણી વિવિધતા છે. વિવિધતામાં એકતા પણ છે. પરંતુ હજી એ એકતા
વધારે સુદૃઢ કરવાની જરૂર છે. દેશ આખો એક સૂરમાં બોલવા લાગે તો ભારત આજે જે જગ્યાએ છે એના કરતાં ઘણો વિકાસ કરી શકે તેમ છે. હું વિકાસની વાત કરીશ ત્યારે હું જીવન ધોરણની વાત કરીશ કે આજે આપણું જીવન ધોરણ એ દુનિયાના ઘણા બધા દેશો કરતાં ઘણું બધું પાછળ છે. તો આપણે જીવન ધોરણ સુધારવાનું છે. આ એકીકરણમાંથી પ્રેરણા લેવાની છે. સાથે સાથે આપણે એ પણ યાદ રાખવાનું છે કે વિજયનો જ્યારે નશો ચડે, ઉન્માદ પેદા થાય અને પતનની દિશા પણ જોવી પડે, એવું ન થવું જોઈએ. ઉન્માદ ન આવવો જોઈએ. વિકાસ સ્થિર રહેવો જોઈએ. માત્ર ભૌતિક વિકાસ નહીં, પણ લોકો મન અને હૃદય બંનેની શાંતિ અનુભવે, સહકારથી જીવે, સહકારથી કામ કરે, વિકાસ કરે, એ અર્થમાં આપણે એકીકરણમાંથી પ્રેરણા લેવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ કે એકીકરણ પહેલા જર્મની કેવું હતું અને એ જર્મનીનું એકીકરણ કોણે કર્યું, કેવી રીતે કર્યું, એને આપણે તપાસીશું. જર્મની 1871 પહેલા જુદા જુદા 300 જેટલા નાના નાના સ્વતંત્ર પ્રાદેશિક એકમોમાં, બીજી રીતે ત્યાંની પરિભાષામાં કહીએ તો સ્વતંત્ર કિંગડમોમાં વિભાજિત હતું. એ વિભાજનને પરિણામે એક કિંગડમમાંથી બીજા કિંગડમમાં જઈએ, ખાસ કરીને વેપાર અર્થે, ત્યારે જકાત ભરવી પડે. જકાત ભરવાને પરિણામે માલ સામાન મોંઘો થાય અને એવી અનેક જકાતો, ક્યારેક 300 જગ્યાએ જકાત ભરવી પડે, 300 વિભાગતા પહોંચવું હતું. અને એને પરિણામે જે માલ મોંઘો થઈ જાય એટલે વેપાર કરવાની અંદર ખૂબ અવરોધ પેદા થતા હતા. અને વેપારમાં રૂકાવટ આવે એટલે સ્વાભાવિકપણે પ્રગતિ એની અંદર પણ રૂકાવટ આવે, જીવન ધોરણ સામાન્ય બને. પરંતુ આ જર્મનીનું એકીકરણ જે શક્ય બન્યું એ કઈ રીતે બન્યું? તો ફ્રાન્સની ક્રાંતિ પછી નેપોલિયન બોનાપાર્ટ 1799માં સત્તા ઉપર આવ્યો અને 1815 સુધી યુરોપ ભરની અંદર એ જે યુદ્ધો લડ્યો, એ યુદ્ધોની અંદર એણે જર્મનીના પણ આ બધા પ્રદેશોને વિજિત કર્યા હતા. એ વિજિત કર્યા પછી એણે એક જર્મનીનું નિર્માણ નહોતું કર્યું, પણ જુદા જુદા પ્રદેશોને જોડીને એણે 300માંથી 39 જર્મન રાજ્યોનો એક ઢીલો પોચો સંઘ બનાવ્યો હતો. 1815માં નેપોલિયન બોનાપાર્ટનું પતન થયું, પરંતુ વિયેના સંમેલન જે છે
વિયેના કોંગ્રેસ સંમેલન જે 71. એ વિયેના કોંગ્રેસ એની એવી ઈચ્છા ન હતી કે જર્મનીના જે જુદા જુદા ભાગો છે એમાંથી એક શક્તિશાળી જર્મન રાજ્યનું નિર્માણ થાય. પરિણામે એણે એ જર્મની વિભાજિત રહે એવી જ નીતિ રીતિ અપનાવી હતી. પરંતુ ફ્રાન્સની ક્રાંતિ પછી ફ્રાન્સ અને અમેરિકા, પહેલા અમેરિકા બોલવાનું, અમેરિકા અને ફ્રાન્સ બંને ક્રાંતિ પછી એકંદરે 19મી સદીની અંદર યુરોપ ભરની અંદર બીજા વિશ્વના દેશોમાં પણ ખરું, પણ સવિશેષ યુરોપમાં રાષ્ટ્રવાદ એ પ્રબળ બનતો જતો હતો. અને જે પ્રજાઓની અંદર કોઈ કોમન ફેક્ટર હતું, એ કોમન ફેક્ટરને ધ્યાનમાં રાખીને પ્રજા એક રાષ્ટ્રનું નિર્માણ કરવા ઈચ્છતી હતી. જર્મની જુદા જુદા 300 ભાગોમાં ભલે વિભાજિત હતું, પણ આ 300 વિભાગોની અંદર પ્રજાની જર્મન ભાષા એ એક સામાન્ય તત્વ હતું કે જે આ જુદા જુદા પ્રદેશોની પ્રજાની અંદર એક અપનત્વ, એક એકાત્મતાનો ભાવ એ બેકગ્રાઉન્ડની અંદર જીવિત રાખતું હતું. અને એમાંથી એક થવાની લાગણી, એક રાષ્ટ્રનું નિર્માણ કરવાની લાગણી આ પ્રદેશોમાં પણ કેટલાક લોકો, આંગળીના વેઢે ગણી શકાય તેવા, એ સ્વપ્ન જોતા હતા. એ સ્વપ્નને ચરિતાર્થ કરવા માટે એ પોતાની પ્રવૃત્તિઓ પણ કરતા હતા. અને આપણે જાણીએ છીએ તેમ કોઈ પણ રાષ્ટ્રના મહત્વના પરિવર્તનોની અંદર વિદ્યાર્થીઓ છે એમનો ખૂબ મોટો ફાળો હોય છે. જર્મનીની અંદર પણ જેના વિદ્યાપીઠની અંદર વિદ્યાર્થીઓ જે છે એમાં આ લાગણીનો જન્મ થયો હતો. રાષ્ટ્રવાદના પરિણામ સ્વરૂપ એ લોકો એકીકરણ કરીને એક જર્મન રાષ્ટ્રનું નિર્માણ કરવાનું સ્વપ્ન જોતા હતા. એને માટે પ્રયત્નો કરતા હતા. ધીરે ધીરે એની અંદર બીજા લોકો જોડાતા હતા, બીજા વિદ્યાપીઠની અંદરના બીજા વિદ્યાર્થીઓ પણ, અને એમ કરીને લોકોની અંદર આ એક એકીકરણની ભાવનાએ જન્મ લીધો હતો. જર્મનીની અંદર આ ઉપરાંત બીજા કેટલાક પરિબળો જે છે એમણે અજાણતા જર્મનોને એકીકરણ તરફ દોરી જવામાં મહત્વની ભૂમિકા નિભાવી. એ પરિબળોની અંદર આપણે જોઈએ તો જર્મની જે છે એની અંદર બે રાજ્યો જે છે ખૂબ મહત્વના હતા. એક હતું પ્રશિયા, જે બીજા બધા રાજ્યોની સરખામણીની અંદર ઘણું શક્તિશાળી હતું. ઘણું શક્તિશાળી હોવા છતાં યુરોપની એ વખતની મહાસત્તાઓની આપણે વાત કરીએ તો એની અંદર એની સરખામણીમાં ઓસ્ટ્રિયા, બ્રિટન, રશિયા, ફ્રાન્સ
વગેરે પાવરફુલ હતા. અને રશિયા એક મહાસત્તા હતું, પ્રથમ હરોળની સત્તા હતું, પણ આ બધાની અંદર એનો નંબર છેલ્લો હતો. ઓસ્ટ્રિયા 1815ની અંદર સમગ્ર યુરોપની અંદર પ્રથમ કક્ષાની મહાસત્તા હતી. મેટરનિકની બોલબાલા હતી. અને 1815થી 1848નો સમય મેટરનિકના યુરોપ ઉપરના પ્રભુત્વને કારણે, યુરોપભરમાં એના વર્ચસ્વને કારણે ધ એજ ઓફ મેટરનિક તરીકે આજે પણ ઓળખાય છે. આ મેટરનિક જે છે ઓસ્ટ્રિયાનો હતો. ઓસ્ટ્રિયા પ્રથમ કક્ષાની મહાસત્તા હતું. અને જર્મની એ પવિત્ર રોમન સામ્રાજ્યનું ભાગ હતું ભૂતકાળના. અને આ ઓસ્ટ્રિયા એ જર્મનીના 300 વિભાગોની અંદર ઘણા બધા પ્રદેશો ઉપર પોતાનું આધિપત્ય ધરાવતું હતું. એટલે જે પ્રદેશોમાં જર્મનીનું એકીકરણ કરવાનું હતું એમાં બે મુખ્ય રાજ્યો હતા. એક રશિયા, બીજું ઓસ્ટ્રિયા, ને બાકીના બધા નાના નાના. આ ઓસ્ટ્રિયાનું વર્ચસ્વ હોવા છતાં એ વખતે જે ઘણી બધી ઘટનાઓ ઘટી એની અંદર બાકીના જર્મન રાજ્યોનું નેતૃત્વ ઓસ્ટ્રિયા એ કરવાનું હતું. પણ એની મજબૂરી, એની મર્યાદા અને એ વખતના સંજોગો એને ધ્યાનમાં રાખતા એણે એ નેતૃત્વ સ્વીકાર્યું ન હતું કે પૂરું પાડ્યું ન હતું. એમાં એ જરા પાછું પડતું હતું. બીજી બાજુ પ્રશિયા એ દિવસે ને દિવસે વધારે ને વધારે મહત્વાકાંક્ષી થતું જતું હતું. અને એની મહત્વાકાંક્ષા એકીકરણની પણ ખરી છે. છેવટે એ પ્રશિયાના નેતૃત્વની અંદર જર્મનીનું એકીકરણ થયું. એનું રાજકીય એકીકરણ થયું. એની અંદર ઘણા બધા પરિબળોનો ફાળો હતો. આપણે કહ્યું કે આડકતરી રીતે નેપોલિયન બોનાપાર્ટે 39 રાજ્યોનો એક ઢીલો પોચો સંઘ બનાવેલો હતો. ત્યાર પછી પણ આગળ જતા વાત કરીએ તો કાર્લ્સબાદના આજ્ઞાપત્રો છે, હીગલના વિચારસરણી છે, બીજા પણ કેટલાક તત્વચિંતકો કે જેમણે પોતાના લખાણો દ્વારા જર્મન પ્રજાની અંદર એકીકરણની ભાવના ઉત્પન્ન કરવાનું કાર્ય કર્યું હતું. આમ છતાં આ બધા લોકો સંખ્યાની દ્રષ્ટિએ જોવા જઈએ તો ખૂબ ઓછા હતા, એ આપણે ધ્યાનમાં રાખીશું. પણ એક પ્રવાહ નીકળ્યો હતો અને સંજોગો દ્વારા એ પ્રવાહને યોગ્ય ખાતર પાણી મળતા છેવટે જર્મનીનું એકીકરણ થઈને રહ્યું હતું. તો કયા ખાતર પાણી મળ્યા? તો કેટલાક પરિબળો અજાણતા જ એકીકરણ તરફ દોરી ગયા. અગાઉ આપણે કહ્યું તે પ્રમાણે
જર્મનીના વેપારીઓને જુદા જુદા પ્રદેશોની અંદર વેપાર કરવાની અંદર એક જગ્યાએથી બીજી જગ્યાએ જતી વખતે જુદા જુદા પ્રદેશમાંથી પસાર થવાને પરિણામે જકાતો ભરવી પડતી હતી અને એ જકાતને પરિણામે એમના વેપારની અંદર ખૂબ અવરોધ ઉત્પન્ન થતો હતો. વિદ્યાર્થી મિત્રો, આપણે ધ્યાનમાં રાખવાનું છે કે પરિવર્તન કોઈ પણ પ્રકારનું હોય, ચાહે રાજકીય, ચાહે સામાજિક, ચાહે ધાર્મિક કે કોઈ બીજું, પરંતુ કોઈ પણ પરિવર્તનની અંદર આર્થિક પરિબળો ખૂબ મહત્વનો ભાગ ભજવતા હોય છે. આપણે જાણીએ છીએ કે યુરોપની અંદર 1750 થી 1850નો સમયગાળો ઔદ્યોગિક ક્રાંતિનો હતો. આ ઔદ્યોગિક ક્રાંતિ જેમ જેમ વિકાસ પામતી ગઈ તેમ તેમ યુરોપના દેશોને કાચા માલની જરૂર પડી, પાકો માલ વેચવા માટેના બજારોની જરૂર પડી, જેમાંથી વાણિજ્યવાદ, સંસ્થાનવાદ અને આગળ જતા સામ્રાજ્યવાદ એનું નિર્માણ થયું. મૂડીવાદ અસ્તિત્વમાં, મૂડીવાદની બોલબાલા બની અને 1750થી જે ક્રાંતિ શરૂ થઈ હતી, આપણે 1815 ને એ પછીના સમયની વાત કરીએ તો આપણે જાણીએ છીએ કે ક્રાંતિ કેટલી ઝડપથી આગળ વધી રહી હતી અને એ ક્રાંતિને પરિણામે આંતરરાષ્ટ્રીયકરણ, ખાસ કરીને વેપાર, એક એટલું વધ્યું હતું. આપણે ભારતનો દાખલો લઈએ તો આપણે જાણીએ છીએ કે જે અંગ્રેજો એક વેપારી પ્રજા તરીકે ઈસવીસન 1600ની અંદર ભારતની અંદર આવવા માટે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરે છે. સ્થાપના કરીને ભારતની અંદર આવે છે. ભારતની અંદર આવ્યા પછી 1613ની અંદર સુરતની અંદર કોઠીની સ્થાપના કરે છે. એ કોઠીની સ્થાપના કર્યા પછી ક્રમશઃ કલકત્તા, મદ્રાસ વગેરે જગ્યાએ પણ કોઠીઓ સ્થાપે છે. વેપારની અંદર એમનો વધારો થતો જતો હતો અને જેમ ઔદ્યોગિક ક્રાંતિ આગળ વધી 1750થી, એ ઔદ્યોગિક ક્રાંતિની સાથે સાથે ભારતમાં એમને અચાનક જ રાજકીય સત્તા પણ પ્રાપ્ત થઈ. પ્લાસીના યુદ્ધને પરિણામે એક બાજુ ઔદ્યોગિક ક્રાંતિ આગળ વધે છે, બીજી બાજુ ભારતની અંદર બ્રિટિશ રાજ એ વધારે ને વધારે વિસ્તારો ઉપર પોતાનો પ્રસાર કરે છે અને યુરોપમાં 1815માં વિયેના કોંગ્રેસ ભરાઈ હતી, તો ભારતની અંદર એના થોડાક જ સમયમાં 1818માં ત્રીજો મરાઠા વિગ્રહ થયો અને એ ત્રીજા મરાઠા વિગ્રહની અંદર મરાઠાનું પતન થયું. એ વખતે ભારતની અંદર અનેક પ્રાદેશિક સત્તાઓ અસ્તિત્વમાં હતી, પરંતુ એ બધાની અંદર જો કોઈ સર્વોપરી સત્તા હોય તો એ મરાઠી સત્તા હતી. શિવાજીના સમયથી ભારતમાં મરાઠી
શક્તિનો ઉદય થયો હતો અને 1818 સુધી એ સર્વોપરી રહી હતી. ભારતનો એ ગાળો ભારતીય ઇતિહાસની અંદર મરાઠા કાળ કે મરાઠા યુગ તરીકે ઓળખાય છે. આ મરાઠા કે જે સર્વોપરી હતા ભારતમાં, એમનો પરાભવ કરવાથી ભારતમાં 1818માં અંગ્રેજો અથવા તો બ્રિટિશરો અથવા તો ઈસ્ટ ઇન્ડિયા કંપની, જે શબ્દ તમારે વાપરવો હોય તે, એ સર્વોપરી બને છે સત્તાની દ્રષ્ટિએ, રાજકીય સત્તાની દ્રષ્ટિએ. 1818ની અંદર બ્રિટિશ સત્તા રાજકીય રીતે સર્વોપરી બને છે, પરંતુ એ જ સમયગાળાની અંદર આપણે જોઈએ તો ભારતના લોકો પણ હવે ઘણા વખતથી અંગ્રેજોના સંપર્કમાં આવ્યા પછી એ પશ્ચિમના દેશોના સંપર્કમાં આવ્યા હતા. રાજા રામમોહન રાય જેવી વ્યક્તિઓ યુરોપના દેશોની મુલાકાત લેતી હતી, ત્યાંના વાતાવરણથી પરિચિત થતી હતી અને ત્યાં રાષ્ટ્રવાદની જે લાગણી હતી એ લાગણીના બીજ એમણે ભારતમાં પણ રોપી દીધા હતા અને પરિણામે ભારતમાં પણ રાષ્ટ્રવાદ રૂપી છોડ ઉગતો જતો હતો. જુદી જુદી બ્રહ્મો સમાજ, પ્રાર્થના સમાજ એવી સંસ્થાઓનું નિર્માણ થતું હતું. જુદા જુદા લોકો આગળ આવીને અંધશ્રદ્ધા, અંધ માન્યતાઓ, કુરિવાજો વગેરેનો ત્યાગ કરીને સમાજમાં સચ્ચાઈને પ્રસ્થાપિત કરવા માટે આગળ આવી રહ્યા હતા અને એ રીતે ભારતની અંદર પણ રાષ્ટ્રવાદનું વહેણ શરૂ થઈ ચૂક્યું હતું. જે યુરોપને કારણે ભારતમાં રાષ્ટ્રવાદનું વહેણ વહેવા લાગ્યું હોય તો યુરોપની અંદર એ વહેણનો પટ આપણા કરતા તો વિશાળ જ હોય, કે સ્વાભાવિક છે. અને એ રીતે આ સરખામણી આપણે એટલા માટે કરી કે જેથી તમને જર્મનીની અંદર એ પ્રજાની અંદર રાષ્ટ્રવાદ ની જાગૃતિ કેટલી હશે એનો ખ્યાલ આવે, એટલા માટે આપણે સરખામણી કરી. તો 1815 પછી ક્રમશઃ જાગૃતિ વધતી જતી હતી. આપણે જાણીએ છીએ કે 1857માં ભારતની અંદર કેટલી બધી જાગૃતિ આવી હતી અને જાગૃતિને પરિણામે 1857 જેવી ખૂબ જ મહત્વની કહી શકાય તેવી ઘટના બની. એ ઘટનાની અંદર પરિણામ 100% પ્રાપ્ત ન થયું, પણ એણે લોકોને પોતાની શક્તિનું ભાન કરાવ્યું, સામા પક્ષને પણ એમની નિર્બળતાનું અને ભારતીયોની શક્તિનું ભાન કરાવ્યું. આગળ જતા આપણે જોઈએ છીએ
કે જર્મનીમાં 1871માં એકીકરણ થાય છે. એના થોડાક કાળ પછી ભારતની અંદર 1885ની અંદર ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના થઈ હતી. એના સ્થાપકો એ ભારતીય ન હતા, એના પ્રેરણા સ્ત્રોતો ભારતીય ન હતા. એ સ્થાપકોનો ઉદ્દેશ્ય પણ શુદ્ધ ન હતો, એ અલગ વાત છે. પણ એની અંદર જે ભારતીયો જોડાયા હતા, આપણે એમના મન અને હૃદયની વાત કરવાની છે. એમનામાં રાષ્ટ્રવાદ હતો. ઇતિહાસની અંદર એ વખતના આપણા રાજકીય નેતાઓને ઇતિહાસે મવાળવાદી તરીકે ઓળખાવ્યા છે, પરંતુ હકીકતમાં એ મવાળવાદી ન હતા. એ સમયને ઓળખતા હતા. એ પોતે આપઘાત કરવામાં નહોતા માનતા, અને માટે એ સમયની દ્રષ્ટિએ એમણે જે કંઈ કર્યું એ યોગ્ય હતું. એમને મવાળવાદી ન કહી શકાય. હવે નવા અર્થઘટનની અંદર કોઈ એમને મવાળવાદી કહેતું નથી, અને કહેવું પણ ના જોઈએ. એમનું અપમાન કહી શકાય મારી દ્રષ્ટિએ. મજબૂર હતા. પણ આપણે અહીંયા જે ચર્ચા કરવી છે એની અંદર એટલું જ જોવું છે કે 1885ની અંદર ભારતની અંદર પણ રાષ્ટ્રવાદ કેટલો પ્રબળ બની ચૂકેલો છે. તો 1871ની અંદર જે જર્મનીની અંદર એકીકરણ થયું, ભારતની અંદર પણ બધા સાયમલ્ટેનિયસલી પ્રવાહો જે છે વહી રહેલા છે, અને એને એ યુરોપના જ પ્રભાવને પરિણામ સ્વરૂપ છે. તો આપણે યુરોપની અંદર કેટલો પ્રભાવ છે એને સમજવાનું છે. આપણે એ પણ યાદ રાખવાનું છે કે આ જ યુરોપની અંદર મેટરનિક એ એકીકરણનો અને ક્રાંતિકારી વિચારોનો વિરોધી હતો. અને છતાં અશક્ય બન્યું હતું. પરંતુ આપણે કહ્યું તેમ કે કોઈ પણ પ્રકારના પરિવર્તનની અંદર આર્થિક પરિબળો ખૂબ જ મહત્વનો ભાગ ભજવતા હોય છે. તો અહીંયા પણ આર્થિક પરિબળો એ હતા કે રાષ્ટ્રો જે છે, રાજ્યો, એમને આ જકાત ના અવરોધને નાબૂદ કરવા માટે જોલ્વેરિન સંઘ દ્વારા એવું નક્કી કર્યું કે અહીંયાથી આ આંતરિક જકાત નાબૂદ કરવામાં આવે, અને એ આંતરિક જકાત નાબૂદ થતા એ પ્રદેશો જે છે એની અંદર એક આર્થિક એકાત્મતાની ભાવના પેદા થઈ, અને આ આર્થિક એકાત્મતા પેદા થઈ હતી એને જેના વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ જુદી રીતે બળ પૂરું પાડતા હતા. કાર્લસબાદના આજ્ઞાપત્રો જુદી રીતે બળ પૂરું પાડતા હતા. અને એમાં પણ પાછું ઇટાલી એની અંદર એકીકરણના જે કંઈ પ્રયાસો થઈ રહ્યા હતા એ જર્મનોને પ્રભાવિત કરી રહ્યા હતા. સમગ્ર યુરોપની અંદર ફ્રાન્સની અંદર 1789ના ક્રાંતિનો તો પ્રભાવ પડ્યો જ હતો, પરંતુ ત્યાર પછી 1830
અને 1848ની ક્રાંતિઓનો પણ ખૂબ પ્રભાવ પડ્યો હતો. અને એને પરિણામે ઇટાલીની અંદર સવિશેષ મેઝિની, ગેરિબાલ્ડી અને કાઉર, સામાન્ય રીતે કાઉરનું નામ બીજા નંબરે લેવું જોઈએ, પણ એની ભૂમિકાની દ્રષ્ટિએ આપણે ત્રીજું નામ બોલ્યા. ઇટાલીના એકીકરણમાં કાઉરનો બહુ મોટો રોલ હતો. તો ત્યાં જે ક્રમશઃ એકીકરણમાં સફળતા મળતી હતી, એ એકીકરણ જર્મનોને પણ પ્રોત્સાહન પૂરું પાડતું હતું. અને પરિણામે જર્મનીનું પણ એકીકરણ ઇટાલીના એકીકરણની સાથે સાથે આગળ વધે છે. આ એકીકરણની અંદર આપણે કહ્યું કે બે પ્રદેશો મુખ્ય હતા, ઓસ્ટ્રિયા અને પ્રશિયા. ઓસ્ટ્રિયા એણે નેતાગીરી લીધી ન હતી, નેતાગીરી લેવામાં પાછું પડતું હતું, પરંતુ પ્રશિયાએ નેતાગીરી લીધી. પ્રશિયાની અંદર 1862ની અંદર એક મહાન વ્યક્તિ એના રાજકારણની અંદર આગળ આવે છે. એ છે પ્રિન્સ ઓટો વાન બિસ્માર્ક. જર્મનીનો એ સમયનો રાજા વિલિયમ કેસર પહેલો બિસ્માર્ક છે એને ચાન્સેલર બનાવે છે. આપણે ભારતની ભાષામાં કહીએ તો વડાપ્રધાન બનાવે છે. બિસ્માર્ક ખૂબ જ દૂરંદેશી હતો. એ કૂટનીતિની અંદર એટલો તો માહિર હતો કે બહુ ઓછા લોકો એ શું કરી રહ્યો છે, કેમ કરી રહ્યો છે, એ શું કરવા માગે છે, એને સમજી શકતા ન હતા. બહુ બધા લોકો સમજી શકતા નહોતા. બહુ બધા, લગભગ બધા જ લોકો કહીએ તો પણ ચાલે. પરંતુ રાજા એને બિસ્માર્કની અંદર ખૂબ શ્રદ્ધા હતી. એણે પોતાનું અભિમાન, પોતાનો અહંકાર છોડીને પોતે રાજા હોવા છતાં મહત્વના તમામ કામોની અંદર બિસ્માર્કને એવી રીતે અને એટલો બધો આગળ કર્યો, એવું કહેવાય કે બિસ્માર્ક જ જાણે પ્રશિયાનો રાજા છે. વિલિયમ કેસર પહેલો પ્રશિયાનો રાજા હતો. જર્મનીનું નહીં, યાદ રાખીશું. પરંતુ 1871માં એ જર્મન રાષ્ટ્રનો રાજા બને છે અને બિસ્માર્ક એ નૂતન જર્મન રાષ્ટ્રનો ચાન્સેલર બને છે. પણ એ વખતે આ કાર્ય ખૂબ અઘરું હતું. બિસ્માર્કે ચાન્સેલર બન્યા પછી પ્રશિયાની મહત્વાકાંક્ષાને સિદ્ધ કરવા માટે પ્રબળ અને સબળ સૈન્યને આવશ્યક ગણ્યું અને એણે લોહી અને લોખંડની નીતિ, અંગ્રેજીમાં કહીએ તો આયર્ન એન્ડ બ્લડ પોલિસી અપનાવીને જર્મનીને શક્તિશાળી બનાવવાનો પ્રયાસ કર્યો.
વિદ્યાર્થી મિત્રો, શાંતિ બધાને જ ગમે, મને ખૂબ ગમે છે. પરંતુ ઇતિહાસ ઉપર દ્રષ્ટિપાત કરીએ તો બહુ મહત્વની બાબતોની અંદર શાંતિથી નિર્ણાયક તબક્કે પહોંચી શકાતું નથી. ખૂબ વખત લાગે છે. ખૂબ લોકો જે છે એમનું જીવન એ પૂર્ણ થઈ જાય છે અને એ સમયની આવશ્યકતાઓને એ પ્રજાને માણવાનો જે અધિકાર જે છે એનાથી એ વંચિત રહી જાય છે. પરંતુ યુદ્ધ એ તાત્કાલિક નિર્ણય કરે છે. તમામ અવરોધોને હટાવી દે છે અને ઇતિહાસ સાક્ષી છે કે જે દેશોએ આવા યુદ્ધો કર્યા છે, યુદ્ધો કરીને અવરોધોને દૂર કર્યા છે, એ દેશોનો ખૂબ ઝડપથી વિકાસ થયેલો છે. રશિયાની વાત કરી, 1917ની અંદર ક્રાંતિ થઈ ત્યારે એ યુરોપના દેશો કરતા 40 વર્ષ પાછળ હતું. સ્ટાલિને જાહેરમાં નિવેદન કરેલું હતું અને એણે યુદ્ધ એ જ કલ્યાણની નીતિ અપનાવી અને 1945માં રશિયાની અગાધ શક્તિથી દુનિયાને પરિચય કરાવ્યો. એ પ્રથમ નંબરની મહાસત્તા છે એવું એણે દુનિયાને ભાન કરાવ્યું. દ્વિતીય વિશ્વયુદ્ધમાં જર્મનીને અને ઇટાલીને પરાભવ આપવામાં, સવિશેષ કરીને જર્મનીને, એણે ખૂબ મહત્વની ભૂમિકા અદા કરી. જાપાનને પણ પોતાની નજીક હોવાને કારણે એ હરાવવાની પૂરેપૂરી ક્ષમતા એ વખતે ધરાવતું હતું. આમ છતાં અમેરિકાએ સત્ય બોલવું હોય તો જરા કડવા શબ્દો બોલવા પડે. જાહેરમાં આવું બોલાય નહીં. ક્ષમા પ્રાર્થું છું આપ સૌની. પણ એને કપટ કર્યું અમેરિકાએ. રશિયા જાપાનને હરાવે પહેલા જાપાનના 2 શહેરો હિરોશીમા અને નાગાસાકી ઉપર 2 અણુબોમ્બનો ઉપયોગ કર્યો. પ્રયોગ કમ ઉપયોગ. અને જાપાનને શરણાગતિ સ્વીકારવી પડી. પણ કેટલા બધા નિર્દોષ લોકોની હત્યા કહેવી પડે,
નિર્દોષ લોકો જે છે એમનું મૃત્યુ થાય ત્યારે એ હત્યા કહેવાય. તો રશિયા એ પ્રથમ કક્ષાની સુપર પાવર બન્યું. શેને કારણે? યુદ્ધને કારણે. તો વિદ્યાર્થી મિત્રો, બિસ્માર્ક એ પણ આવી જ વિચારધારા ધરાવતો હોવાથી એણે બ્લડ એન્ડ આયર્ન પોલિસી, ગુજરાતીમાં કહીએ તો લોહી અને લોખંડની નીતિ, લોખંડ એટલે તલવાર, લોહી એટલે દુશ્મનોનું મૃત્યુ. અને એ દ્વારા જર્મનીનો વિકાસ કરવાની નીતિ સાથે જર્મન સૈન્યને ખૂબ પાવરફુલ બનાવવાનું શરૂ કરી દીધું. અને સૈન્યની પાસે જ્યારે પાવર આવ્યો ત્યારે એનામાં આત્મવિશ્વાસ આવ્યો કે હવે આપણે જે છે એ સમકાલીન શક્તિઓને પડકારી શકીએ છીએ, એટલું જ નહીં, એને પરાભવ આપી શકીએ છીએ. એવો વિશ્વાસ પેદા કરેલો હતો. અને જ્યારે તમે મનની અંદર એક વખત નક્કી કરી લો કે આ કાર્ય મારાથી થશે, એટલે 50% કામગીરી પૂરી થઈ જાય છે. બિસ્માર્કે જર્મનીને આ શક્તિ પ્રદાન કર્યા પછી, બિસ્માર્કે પ્રશિયાને, જર્મનીને નહીં, પ્રશિયાને આ શક્તિ પ્રદાન કર્યા પછી 3 મહત્વના યુદ્ધોનું આયોજન કર્યું હતું. એમાં સૌથી પહેલું ડેનમાર્ક સાથેનું યુદ્ધ હતું. 1864ની અંદર ડેનમાર્ક સાથે આ યુદ્ધ લડવામાં આવ્યું હતું. આ યુદ્ધ એ પોતે એકલા હાથે પ્રશિયાની શક્તિથી ડેનમાર્કને હરાવીને વિજય પ્રાપ્ત કરી શકે તેમ હતો. પણ એ પોતે એક કાંકરે 2 પક્ષી મારવામાં માનતો હતો, કારણ કે કૂટનીતિક હતો. એણે ડેનમાર્ક સાથે યુદ્ધ કરતા પહેલા ફ્રાન્સને વિશ્વાસમાં લીધું. ફ્રાન્સ કોઈ પણ પક્ષનો સાથ ન આપે એની ગોઠવણ. બીજી બાજુ ઓસ્ટ્રિયા કે જે પોતાનું હરીફ હતું અને પ્રશિયા મજબૂત થયું જરા પણ ઈચ્છતું ન હતું. એ ઓસ્ટ્રિયા સાથે બિસ્માર્કે રશિયાની દોસ્તી કરી અને બંને સંયુક્ત રીતે ડેનમાર્કની સામે લડાઈ લડી. ઓસ્ટ્રિયાને લાલચ આપવામાં આવી હતી કે યુદ્ધની અંતે જે પ્રદેશો પ્રાપ્ત થશે
એ આપણે સરખા ભાગે વહેંચી લઈશું. યુદ્ધને અંતે ડેનમાર્ક પાસેથી 2 પ્રદેશો પ્રાપ્ત થયા, સ્લેશવિક અને હોલ્સ્ટાઇન. આ હોલ્સ્ટાઇન એવો પ્રદેશ હતો કે જેની અંદર મોટાભાગની પ્રજા એ જર્મન હતી અથવા તો જર્મન સંસ્કૃતિથી પ્રભાવિત હતી. અને એ હોલ્સ્ટાઇન બિસ્માર્કની જગ્યાએ કોઈ બીજું હોય તો પોતાની પાસે રાખે, અને સ્લેશવિક કે જેની અંદર આવું ચિત્ર ન હતું એ ઓસ્ટ્રિયાને આપે. પણ બિસ્માર્ક એ શું કરી રહ્યો છે બધાને ખબર ન હોય. એણે તાત્કાલિક સ્લેશવિક કે જ્યાં એટલા બધા જર્મનો નથી, કે જર્મન સંસ્કૃતિ નથી, એ પોતાની પાસે રાખ્યું, અને હોલ્સ્ટાઇન એ ઓસ્ટ્રિયાને. એની પાછળની એની મહત્વાકાંક્ષા એવી હતી કે હોલ્સ્ટાઇનમાં તો આપણા લોકો રહે છે, એટલે આવતીકાલે એમને ઉશ્કેરીશું તો એ પ્રશિયા સાથે ભળી જવાની વાત કરશે. હોલ્સ્ટાઇનને પ્રશિયાની અંદર મેળવવામાં હોલ્સ્ટાઇનની પ્રજાનો સાથ મળશે, માટે એ આજે આપણી પાસે નહીં હોય તો ચાલશે, પણ એને ભવિષ્યમાં સરળતાથી મેળવી શકાશે. પણ જો આજે સ્લેશવિકને ઓસ્ટ્રિયાને આપી દીધું તો એ પ્રજા એનો સાથ આપણને નહીં મળે. એટલે એને પહેલા લઈ લીધું, હોલ્સ્ટાઇન ઓસ્ટ્રિયા પાસે રહેવા દીધું. ભવિષ્યમાં એ પ્રજાને એવી રીતે ઉશ્કેરી કે પ્રજા જ માંગણી કરે કે અમારે પ્રશિયા સાથે જોડાવું છે. અને એમ કરીને એણે ભાવિ નીતિ શરૂ કરી. 1866માં, એટલે કે 64 પછી 2 જ વર્ષમાં, પૂરા 2 વર્ષ પણ નથી થતા, પણ છતાં આપણે કહીશું 2 વર્ષમાં, એ ઓસ્ટ્રિયા સાથે એવી ખટપટો કરે છે કે યુદ્ધ ઓસ્ટ્રિયા કરે શરૂઆત, અને એને પરિણામે આંતરરાષ્ટ્રીય રાજકારણની અંદર ઓસ્ટ્રિયા એ હુમલાખોર ગણાય, પ્રશિયા નિર્દોષ ગણાય, અને નિર્દોષને મદદ કરવા બધા જ આવે. એમ એણે પોતે તૈયારી કરીને ઓસ્ટ્રિયાને ઉશ્કેર્યું, ઓસ્ટ્રિયાએ યુદ્ધ કર્યું. પોતે તો જાણે કે બચાવ કરી રહ્યા છે. બીજી બાજુ ફ્રાન્સને વિશ્વાસમાં લઈ લીધો હતો કે જો યુદ્ધ પ્રશિયા અને ઓસ્ટ્રિયા વચ્ચે ચાલે તો તમારે દરમિયાનગીરી કરવી નહીં, પરંતુ જો ઓસ્ટ્રિયાને કોઈ મદદ કરે તો તમારે અમને મદદ કરવી. આવી રીતે કોઈ પણ સંજોગોને ઓસ્ટ્રિયાને પરાજિત કરવાની પાકી તૈયારી કરી લીધેલી હતી. ત્યાર પછી ઓસ્ટ્રિયાને ઉશ્કેર્યું, ઓસ્ટ્રિયાએ સામે ચાલીને યુદ્ધ કર્યું. એ યુદ્ધની અંદર
ઓસ્ટ્રિયા જેવી શક્તિશાળી સત્તાને પ્રશિયાએ પરાભવ આપ્યો. આ જેટલું બોલીએ છીએ એટલું એ સરળ ન હતું. ઓસ્ટ્રિયા ખૂબ શક્તિશાળી હતું. નેપોલિયન કે જેણે લગભગ આખું યુરોપ જીતી લીધું હતું, એવા નેપોલિયનનો પરાભવ કરવા માટે જુદા જુદા દેશોએ એકલા ના લડી શક્યા ત્યારે કેટલાક રાષ્ટ્રોને ભેગા કરીને સંઘ બનાવ્યા હતા. એ સંઘ પણ નેપોલિયન સામે ટકી શક્યા ન હતા. છેવટે ઓસ્ટ્રિયાએ પણ સંઘ બનાવ્યો હતો અને એ સંઘ વિજેતા બન્યો હતો. ત્યાર પછી ઓસ્ટ્રિયાના મેટરનિકે યુરોપભરમાં રાજાશાહીને મજબૂત કરવામાં અને ક્રાંતિકારીઓને કચડી નાખવામાં જે સફળ ભૂમિકા અદા કરી હતી, એને પરિણામે યુરોપભરની અંદર ઓસ્ટ્રિયાની બોલબાલા હતી. એ ઓસ્ટ્રિયા નંબર 1 હતું અને આ નંબર 1 ઓસ્ટ્રિયાને નંબર લાસ્ટ એટલે મહાસત્તાઓમાં આગલી હરોળની પ્રથમ કક્ષાની મહાસત્તાઓમાંની એક પ્રશિયાએ પણ એ છેલ્લી સત્તાએ પ્રથમ સત્તાને હરાવવું, ઇટ વોઝ નોટ એ કપ ઓફ ટી ટુ ડ્રિંક. અને છતાં બિસ્માર્કે કરી બતાવ્યું. ઓસ્ટ્રિયાનો પરાભવ થયો અને એની પાસે જે પ્રદેશો હતા એ લઈ લેવામાં આવ્યા અને એ રીતે એક વિશાળ પ્રશિયન રાજ્યની રચના થઈ. ત્યારબાદ એણે જે ચતુરાઈ દાખવી એ ચતુરાઈને જેટલી સલામ કરીએ તેટલું ઓછું પડે. દુનિયાભરની અંદર જે વિજયનો નશો આપણને જોવા મળે છે, એક રાષ્ટ્ર જે વિજય પ્રાપ્ત કર્યા પછી પરાજિત રાષ્ટ્ર સાથે જે વ્યવહાર કરે છે, ખાસ કરીને પરાજિત રાષ્ટ્રને જુદી જુદી રીતે લૂંટે છે અને પરિણામે બંને દેશો વચ્ચે દુશ્મનાવટના જે બીજ રોપાય છે, બાપ માર્યા બહેર, પરંતુ બિસ્માર્ક ખૂબ ચતુર હતો, દૂરંદેશી હતો, જાણતો હતો કે પહેલો સગો એ પાડોશી છે અને પાડોશી જોડે હંમેશા મિત્રતા રહેવી જોઈએ. પરિણામે એણે ઓસ્ટ્રિયાને પરાજિત કર્યું હોવા છતાં એની સાથે ખૂબ ઉદાર શરતોએ સંધિ કરી. ઓસ્ટ્રિયાને પણ માનવામાં આવતું ન હતું, પણ એણે સંધિ કરી અને આ સંધિ એટલે એ વખતે આપણે કહ્યું તેમ કે ઓસ્ટ્રિયા પ્રથમ કક્ષાની મહાસત્તા છે અને પ્રથમ કક્ષાની મહાસત્તાની દોસ્તી જ્યારે તમને પ્રાપ્ત થાય, એક બાજુ દોસ્તી ને બીજી બાજુ એને હરાવવાનો
અને હરાવીને જે વિજયનો નશો ચડ્યો હોય, એનાથી જે પાવર મળેલો હોય પ્રજાને, અને ત્યાર પછી જે કામગીરી કરવાની, એટલે કેવી સફળતા મળે. ખૂબ ચતુરાઈ, ખૂબ ગણતરી. સમય થયો છે, થોડું બાકી છે, આપણે ફરી વાર જોઈશું. અહીંયા આપણે અટકીશું. વસુધૈવ કુટુંબકમ, કર ભલા હોગા ભલા, ભારત માતા કી જય.